વડગામ તાલુકામાં અનાજ માફિયાનો કાળો કહેર. ગરીબોને મળતું અનાજ સસ્તા ભાવે ખરીદી અને મોટા ગોડાઉનમાં ભરપાઈ કરતા માફિયા ઝડપાયા. વડગામ તાલુકામાં તારીખ 18 મે 2024 બપોરેના આશરે 12 વાગે પત્રકાર ભીખાભાઈ જાગીદાર નયનાબેન પરમાર અનવર ખાન ભૂપેન્દ્રભાઈ વડગામમાં ફિલ્ડમાં ફરતા હતા. તે દરમિયાન JJ08 એવી 7230 નંબરનો છકડો વડગામ મગરવાડા રોડ બહુચર નગરના પાટિયા પાસે ફરતો હતો. જ્યારે પત્રકાર દ્વારા શક જાતા છકડાને રોકાવીને પૂછપરછ કરી હતી આમાં શું છે. છકડામાં બેઠેલા ભાઈએ જણાવ્યું કે આમાં બાજરી છે. જ્યારે પત્રકાર દ્વારા ચેક કરવામાં આવ્યું તો અંદરથી બાજરી ઘઉં અને ચોખા કંટ્રોલનો માલ જાણવા મળ્યું હતું. ત્યારે નયનાબેન પરમાર દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને ઘટના સ્થળ બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટાફમાંથી હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, દિનેશકુમાર, ફલજીભાઈ, હિંમતકુમાર, અશોકભાઈ અન્ય સ્ટાફ પણ સાથે આવીને પૂછપરછ કરતા માલુમ પડેલ છકડાવાળાનું નામ દિનેશભાઈ છનાભાઈ જાતે પટની રહેવાનું સિદ્ધપુર પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું. ત્યારે છકડાના પાછળના ભાગે અલગ અલગ કટાવવામાં અનાજ ભરેલું છે. જેના આધાર પુરાવા તથા બિલ માંગતા દિનેશભાઈ સનાભાઈ જાતે પટની બાના કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વડગામ પોલીસ મથકમાં છકડાના માલિક છકડા સાથે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ 102 મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. નયનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા.